આ તરફ વડોદરાના ડેસરનું ઈંટવાડ ગામ પણ જળબંબાકારની સ્થિતિમાં છે। ઈંટવાડ ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। ભારે વરસાદના કારણે ખેતરો જળમગ્ન બન્યા। મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું તો કડાણા ડેમમાંથી પાણી છોડાતા પાણીની આવક થઈ છે। વડોદરાના ડેસરમાં રાત્રિ દરમિયાન વરસેલા વરસાદથી ખેતરો જળબંબાકારની સ્થિતિમાં છે। ઈંટવાડના ખેતરો તળાવ સમાન બની ગયા છે। ઈંટવાડ નજીકથી પસાર થતી મહીસાગર નદીના આકાશી નજારામાં રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, કારણ કે ખેતરો ઉપર પાણી ભરાયેલા સામે આવી રહ્યા છે। 2 કલાકની અંદર 43 મિલીમીટર વરસાદ નોંધાયો હતો તો કડાણા ડેમના 10 દરવાજા 2.43 મીટર ખોલવામાં આવ્યા છે। કડાણા ડેમમાં અવિરત પાણીની આવક છે 1,38,877 ક્યુસેક, જ્યારે કડાણા ડેમમાંથી સવારે 6 વાગે 1,52,400 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાયું અને એના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે। નદી કિનારાના ગામોને સાવધ રહેવા તંત્રએ જણાવ્યું।